જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર અમારા, સાંસદ અમારા, ધારાસભ્ય અમારા, તો જીએસપીએલની દાદાગીરી કેમ? શા માટે દાદાગીરી? અમારી જમીન રોડ ટચ હાઈવેથી આવ નજીક છે. અમારે બિન ખેતી કરી તો સરકાર આમાં બિન ખેતી થાય નહીં, તો અમારી જમીનની કિંમત થાવ નજીવી થઈ જાય, તો આનું અમને કંઈ વળતર સારું કંઈ આપતા નથી, તો અમને આ પોસાય નહીં. મને જે આ કંપનીએ નોટિસ આપી છે, હકીકતમાં મારી જગ્યાએ આવતી નથી, બાજુવાળી જગ્યાએ આવે છે, છતાં પણ મને નોટિસ આપી છે. એટલે તમારા ખેતરમાં ગેસ પાઇપલાઇન આવતી જ નથી એમ? આવતી જ નથી, છતાં મને નોટિસ આપી છે. હા. અને 26 ફૂટા જગ્યા મારી કપાતમાં વહી ગઈ છે અત્યારે. એટલે તમારા ખેતરમાં ગેસ પાઇપલાઇન નથી આવતી તોય 26 ગુઠા કાપી નાખી? મારું નામ નકુમ નરેશ મોહનભાઈ છે અને ખંભાળિયા ધરમપુરનો રહેવાસી છું. હકીકતમાં મારી જગ્યા અહીંયા બડલિયા શેણમાં આવેલ છે. તો મારી જગ્યા આ બાજુનું 38 નંબર બડલિયા શેણનો સર્વે નંબર, એમાં 26 ગુઠા જગ્યા કપાઈ ગઈ છે અને આ બાજુનો 37 નંબર જે સર્વે નંબર છે એને હકીકતે નોટિસ નથી આપી ને એની જગ્યામાંથી લાઈન જાય છે, તો એનું યોગ્ય કરવા વિનંતી. જીએસપીએલની જે આ પાઇપલાઇન જે ખેડૂતોના ખેતરમાં નીકળે છે, આ ખેડૂતના જે ખેતરમાંથી નીકળે છે એમાં કિંમતી બોક્સાઇટ નીકળે છે, જે થોડાક એક વિસ્તારમાં જ આવી જે રેર કહીએ એવું એક બોક્સાઇટનું જે ખનિજ તત્વ જ્યાં નીકળે છે અને જે ઘણા બધા ઉદ્યોગો માટે જે જરૂરી છે, એ આ જે પાઇપલાઇન નીકળી પછી આ ખેતરના ખેડૂતે માનો કે પોતાને લીજ મંજૂર કરાવી હશે, તો એ જીએસપીએલ કે સરકાર કે તંત્ર આ જીએસપીએલની જે પાઇપલાઇન નીકળી છે એ ખેતરમાં લીજની મંજૂરી આપશે. એટલે આવનારા સમયમાં આ સૌથી મોટી નુકસાની હોય તો ખેડૂતોને જે કલ્પી ન શકાય એટલી નુકસાની થશે. દ્વારકા જિલ્લામાં જીએસપીએલ નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી. એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાંય એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી. પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી. એવી જ રીતે આ આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે એમાં આખો એક ખનિજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇટગ્રસ્ત વિસ્તાર આવે છે. એ ખેડૂતને એ બોક્સાઇટવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી. વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે. એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે. અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો છે. હું વડલે સિંહનો ખાતેદાર ખેડૂત છું ને આજ રોજ અમારા બધા ખેડૂતે બધાની વાડીની અંદરમાં પોસ્ટર લગાવેલા છે. પોસ્ટર લગાડીને જે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, જેમ કે ઘણા બધા એવા મુદ્દા છે. અમે તનકવાર કલેક્ટરને રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત કરી, પ્રાંત અધિકારીની રજૂઆત કરી, જીએસપીએલના અધિકારીની રજૂઆત કરી, 2-3 વાર અમે આંદોલન પણ કર્યા છે, પણ એનું હાલ કોઈ જવાબ આવ્યો નથી. ને જ્યારે અમારી લાસ્ટ મિટિંગ થઈ ત્યારે કલેક્ટરશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા અને જેટલા પણ અધિકારી હતા એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જમીન ઉપર જઈને માર્કિંગ કરવા દો અને કેટલું વળતર તમને મળવાનું છે તો એ કામ કરવા દો. તો અમે એના માટે હા પાડી, તો એ કરવા માટે બધા તૈયાર હતા. તો અત્યારે જીએસપીએલના અધિકારી બધાય ખેડૂતની વાડીએ જઈને લીટા તો મારે છે, પણ સાથે સાથે એ જમીનમાં વાવેલું પાકનું ખરાબ રીતના નુકસાન કરે છે. જેમ કે જીસીબીના પટ્ટા મારીને 20 મીટરનો
રસ્તો છે એ એકદમ ચોખ્ખો કરી નાખે છે. માંડવીમાં ગારો હોય, પાણી વારેલું હોય, કોઈ પણ જાતનો પ્રકાર હોય એ ઉખેડીને નાખી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક GSPLના અધિકારી જે સરકારશ્રીએ કીધેલું છે એનું પાલન કરતા નથી. જેમ કે અમારા પંથકના ધારાસભ્યો, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબના નિયમ જેમ અમને આશ્વાસન આપ્યું હતું એ તદ્દન ખોટું પડી રહ્યું છે. અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમારું યોગ્ય વળતર અમને જે દેવડાવવાનું છે અને તમારી વાત જે કરી છે એ વાત ઉપર તમે ઊભા રહ્યો. શું આશ્વાસન આપ્યું હતું તમને? આશ્વાસન અમને એવું આપ્યું હતું કે તમારી વાડીની અંદરમાં અમારી માંગ એવી હતી કે વાડીની અંદરમાં જે કેટલું વળતર આવવાનું છે, જાણે કે દાખલા તરીકે હું જ છું તો મારી વાડીમાં કેટલું વળતર મને મળવાનું છે મને કોઈ જાતની ખબર નથી. તો મુરુભાઈ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબ એવું કીધું એના GSP અધિકારી કે પહેલાં તમે જેને સર્વે કરાવો, સર્વે કરીને ખેડૂતને લેખિતમાં આપો કે તમારે આટલા ગુઠ્ઠા જમીન કપાવવાની છે, આટલી જે વળતર ચૂકવવાનું તમને જે મગફળી કે કપાસ, સોયાબીન કોઈ પણ છે એ કપાવવાનું છે ને તમને આટલા રૂપિયા મળશે, એ સહી કરીને એના ખાતામાં પૈસા પડે પછી કામ ચાલુ કરાવો. પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી થોડીક ભૂલ કરી રહ્યા છે. કામ હજી એનું જગ્યા ઉપર ચાલુ જ છે ને એ આપ જોઈ શકો છો.